પ્રમુખ સ્વામી મહારાજની ગોંડલ મંદિર સાથે સંકળાયેલી દિવ્ય સ્મૃતિઓ ભાગ 3। ગોંડલમાં હરિભક્તોનો ઘસારો દિન પ્રતિદિન વધી રહ્યો હતો। દેશ અને વિદેશમાં વસતા હરિભક્તો સૌરાષ્ટ્રમાં આવે ત્યારે યાત્રાનું પ્રથમ તીર્થસ્થાન ગોંડલ જ રહેતું। આથી કોઠારી જ્ઞાનપ્રસાદદાસ સ્વામી અને સંતોએ સ્વામીશ્રી પાસે ઉતારાની વિશેષ સગવડ ઊભી કરવા વિનંતી કરી। સ્વામીશ્રીના ધ્યાનમાં આ વાત 1982થી જ હતી, પરંતુ એમણે એ માટે બાજુની વાડીની જગ્યા મળે તે માટેના પ્રયાસો ચાલુ રાખ્યા હતા। છેવટે ઈસવીસન 2000માં સ્વામીશ્રીએ નિર્ણય લઈ લીધો કે 5 માળનું ઉતારાનું વિશાળ સંકુલ ઊભું કરવું। પણ જ્ઞાનપ્રસાદદાસ સ્વામી અને પ્લાનિંગ સેલના સંતો યુવકો સાથે નકશો જોવા બિરાજ્યા ત્યારે તેની સગવડોમાં વધારો તો આખી મેટાડોર ભરીને આવનાર પરિવારો માટે મોટા હોલની જ વિગતો દર્શાવાઈ હતી। બહારનું એલિવેશન પણ રૂટીનમાં થનારા બાંધકામ જેવું જ જણાતું હતું। સ્વામીશ્રીએ નકશા ઝીણવટથી જોયા, પણ મુખ પર સંતોષની રેખા દેખાતી ન હતી। 2 દિવસ પછી જ્ઞાનપ્રસાદદાસ સ્વામીને કહ્યું, પેલા નકશા લાવો, જોઈ લઈએ। પછી ફરી ચર્ચા ચાલી। જ્ઞાનપ્રસાદદાસ સ્વામીએ ધીરેથી વાત મૂકી, બાપા, અત્યારના પ્લાન મુજબ તો બધા હોલ જ છે, પણ ખરેખર તો વિદેશના મહેમાનો પણ દેશમાં રહેતા પરિવારજનો સાથે જ એક જ વાહનમાં આવ્યા હોય તેમાં દરેકની સુંદર વ્યવસ્થા ગોઠવવી મુશ્કેલ છે। માટે બધી જ રૂમો એટેચ બાથરૂમ સાથેની કરી હોય તો? સ્વામીશ્રી પળવાર માટે વિચારમાં પડ્યા અને તરત મંજૂરી આપી દીધી। પણ મંદિરના પરિસરને શોભે તેવી રીતે સ્ટેપ પાડીને ઉતારાના મકાનની ડિઝાઇન બનાવવી એ સૂચના ભારપૂર્વક આપી। આખું પ્લાનિંગ સેલ આ માટે કામે લાગી ગયું અને જોત જોતામાં આજે છે તે ડિઝાઇન બનાવાઈ। સ્વામીશ્રીએ ઉત્સાહપૂર્વક તેના પર મંજૂરીની મહોર મારી દીધી। 2001માં રાજકોટ જિલ્લામાં દુષ્કાળના ઓળા પથરાવા લાગ્યા ત્યારે પણ સ્વામીશ્રી ચિંતિત હતા। ગોંડલની નગરપાલિકાએ ગામના વેરી તળાવને ઊંડું કરવાની યોજના જાહેર કરી। આ પ્રોજેક્ટ પાલિકાની પહોંચ કરતાં વધુ મોંઘો હતો, આથી અનેક સામાજિક સંસ્થાઓનો પણ તેમાં સહયોગ લેવામાં આવ્યો હતો। તેમાં સૌથી મોટું યોગદાન સ્વામીશ્રીની આજ્ઞાથી BAPS સંસ્થાનું હતું, જેની નોંધ માત્ર ગોંડલ શહેરે જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રે લીધી હતી। સ્વામીશ્રી એ સમયે વિદેશ યાત્રાએ હતા, પણ સતત ફોન ફેક્સના માધ્યમથી એમના આદેશો આવતા રહેતા અને સ્થાનિક રીતે ગોંડલના પ્રોજેક્ટમાં સંકળાયેલા સંતો અને સામાજિક પ્રતિષ્ઠિતોના સંપર્કમાં રહી તળાવના જળ સંગ્રહની ક્ષમતાને વિસ્તારવા માર્ગદર્શન અને બળ આપતા રહેતા। આમ જોતજોતામાં વધારાનો કાપ દૂર થયો અને તળાવની ક્ષમતા પહેલા કરતાં અનેક ગણી વધી ગઈ। જાન્યુઆરીમાં જ્યારે વિદેશ યાત્રાથી પરત ફર્યા ત્યારે તેઓ ગોંડલ આવી પહોંચ્યા। સવારે પૂજા બાદ તૈયાર થયા ત્યારે પહેલેથી જ જણાવી દીધું હતું કે આજે મુલાકાતીઓને મળવાનું નહીં થાય, આપણે વેરી તળાવ જવું છે। એ દિવસ હતો તારીખ 3/1/2001નો। સવારે 10:35 વાગે સ્વામીશ્રી અક્ષરવાડીએ જવા નીકળ્યા અને પૂછ્યું, ઠાકોરજી લીધા? થાળ ધરાવાય છે એમ સંતોએ કહ્યું। સ્વામીશ્રી થાળ પૂર્ણ થવાની રાહ જોઈ ગાડીમાં જ બિરાજી રહ્યા। ઠાકોરજી પધારતા જ કહ્યું, વાડીએ જતા વેરી તળાવ લઈ લેજો। થોડી વારે વેરી તળાવ પધાર્યા ત્યારે જેણે આ તળાવની ક્ષમતા વધારવામાં મહેનત કરી હતી તે સૌને સ્વામીશ્રી યાદ કરવા લાગ્યા। સ્વામીશ્રી ગાડીમાંથી ઉતરી સર્વત્ર ઠાકોરજીની દ્રષ્ટિ કરાવવા લાગ્યા। પ્રાસાદિક પુષ્પો લઈ જાતે તળાવમાં પધરાવ્યા અને વરસાદ સારો થાય, તળાવ સદાય ભરપૂર રહે તે માટે સૌને દેરીએ ધૂન કરવા આજ્ઞા કરી અને પોતે ત્યાં જ ઊભા ધૂન કરવા લાગ્યા। બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનો તીવ્ર સંકલ્પ હતો કે ગોંડલમાં કોલેજ થાય, પણ જ્યાં મંદિરની આજીવિકા પૂરતી પણ જમીન ન હતી ત્યાં કોલેજના નિર્માણની શક્યતા ક્યાંથી હોય? તેઓ ક્યારેક પોતાનો સંકલ્પ જરા જુદી રીતે વ્યક્ત કરતા। ગઢડામાં હરજીવનદાસ સ્વામી, બોચાસણમાં ભક્તિવલ્લભ સ્વામી, અટલાદરામાં મોટા સ્વામી અને સારંગપુરમાં સંત સ્વામી, બધી જગ્યાએ આજીવિકા માટેની જમીનો થઈ ગઈ। એક ગોંડલ બાકી રહ્યું, તે સ્વામી દયા કરશે ને જમીનો મળશે, પરંતુ એ વાતને પણ વર્ષો વીતી ગયા। ગોંડલ બાપુની જગ્યા કહેવાતી તે મંદિરની બાજુમાં જ હોવા છતાં 10 વર્ષના પ્રયાસ પછી પણ મળી ન હતી। એવામાં મુંબઈના ભક્તરાજ છોટુભાઈ અજમેરાને પ્રેરણા થઈ
અને પાટાવાળી એવી કહેવાતી કુલ 72 વીઘા જમીન સ્વામીશ્રીના ચરણોમાં ઠાકોરજીને અર્થે ભેટ ધરી. સ્વામીશ્રી ખૂબ રાજી થયા. આખી જમીનની સફાઈ, ખેતી, તેને ફરતો વંડો વગેરેમાં સ્વામીશ્રીએ સ્વયં રસ લીધો. સ્વામીશ્રી કહેતા, હવે આ જમીન પર મોટા સમયા ઉત્સવો થશે. પછી જમીન ફરતે દિવાલમાં 20-20 ફૂટના 8 ગેટ કરાવડાવ્યા ને કહે, માણસ સમયામાંથી છૂટે ત્યારે જગ્યા જલ્દી ખાલી થઈ જવી જોઈએ. આ જમીન સંપાદન સાથે ત્યાં 3000 ઢોરોનો કેટલ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. તારીખ 4 અને 5 જાન્યુઆરી 2000માં સ્વામીશ્રીએ કહ્યું કે જમીન પર જવું છે. ત્યાં કંઈ છે નહીં, સભા કરવાની ઈચ્છા હોય તો સામાન, માઇક, બેઠક, ખુરશીઓ બધું લઈ લઈએ, એવું જ્ઞાની સ્વામીએ કહ્યું. સ્વામીશ્રીએ ના પાડી, પણ ત્યાં ગયા એટલે તરત સભા ગોઠવવા કહ્યું. સાધનો વિના જ સ્વામીશ્રી ગાડીમાં રાખી મૂકતા તે સામાન્ય ગાદી પર બેસી ગયા અને ખૂબ મહિમાની વાતો થઈ. પછી વાડીએ 10 વીઘાનું એક ખેતર ખાંચામાં પડતું હતું. આ ખેડૂત વેચાતું આપવાની ના પાડે છે ને ભાવ ખૂબ માંગે છે. આ માહિતી જાણી સ્વામીશ્રીએ એ પટેલને પોતાની પાસે મળવા બોલાવ્યા. ઘેલાભાઈ એમનું નામ હતું. સ્વામીશ્રીએ તેમને યોગ્ય કિંમત આપી દસ્તાવેજ કરી એમને રાજી કર્યા. આમ ખાંચો દૂર કરવાનું એમનું મિશન પાર પાડ્યું. સંસ્થાનું અનેક વિવિધ ક્ષેત્રમાં થતું સેવા કાર્ય જોયા પછી અને પોતાની જમીનનો આવો સુંદર ઉપયોગ જોઈને અજમેરા પરિવારે બીજી 250 વીઘા જમીન અર્પણ કરી. 2006માં અનેકવિધ વિઘ્નોમાંથી પસાર થયા પછી રાજવાડીની જમીન પણ સ્વામીશ્રીએ હસ્તગત કરી. એ સાથે એક ભરવાડ પરિવારને યોગ્ય કિંમતમાં મનાવી એક જ શેઠે બીજી 300 વીઘા જમીન સાથે યોગીજી મહારાજનો સંકલ્પ પૂરો કર્યો. જ્યાં ભવિષ્યમાં અનેક વિવિધ સેવાકીય આયોજનો સાકાર થઈ રહ્યા છે. સ્વામીશ્રી એકવાર ગુરુકુલમાં પધાર્યા ત્યારે લોબીમાંથી પસાર થતા અનુભવ્યું કે વચ્ચે જ આવેલા ટોયલેટ બ્લોકને કારણે ખૂબ તકલીફ થાય છે. તેમણે તરત જ આ જાણી બધું જ લોબીના બંને છેડે ખસેડાવ્યું. એ પછી તરત જ બાળકોની જૂની ભોજનશાળાને પણ નવું રૂપ આપ્યું. રસોડું પણ આધુનિક કરાવડાવ્યું. વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે લગાતાર વધી રહી હતી. આથી ગુરુકુલના મકાનમાં 3જે માળે ચાલતી હાઈસ્કૂલ નવું જ બિલ્ડિંગ બનાવી તેમાં શિફ્ટ કરવાની સુવિધા કરી. સ્વામી શ્રી ગોંડલ પધારતા ત્યારે દર વખતે નવા સૂચનો અને નવા વિકાસની વાતો એ રીતે માંડતા કે આ બધું આપણાથી થતું નથી. યોગી બાપાના સંકલ્પ હતો એટલે આપણા બધા પ્રયત્નો તેઓ સફળ બનાવે છે. સ્વામી શ્રી ગુરુકુલના વિકાસ માટે હંમેશા આચાર્ય શ્રી કૃષ્ણ પંડ્યા અને કોઠારી જ્ઞાનપ્રસાદા સ્વામીને સાથે જ રાખતા. બધી જ બાબતોમાં ઊંડા ઉતરતા. જ્યાં પણ જે કાંઈ ફેરફાર કરવાનો હોય તેમાં બાળકોના હિતનો ખ્યાલ તેઓ હર હંમેશ રાખતા. તારીખ 26/1/2001નો દિવસ બહુ ભીષણ સ્મૃતિઓ સાથેનો દિવસ હતો. આખું ગુજરાત એ દિવસે 26 જાન્યુઆરીની સવારે આવેલા ભયાનક ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું હતું. ભુજ, અમદાવાદ અને અનેક નાના નાના ગામડાઓ પણ બરબાદી અને તારાજીની આ ભીષણ કુદરત લીલા પાસે લાચાર હતા. અને સ્વામીશ્રીએ આખી સંસ્થાને પવનવેગી ગતિએ આ સેવા કાર્યમાં જોડી દીધી. લગાતાર 1.5 વર્ષ સુધી સંતો, કાર્યકર્તાઓ પ્રજાને ઠરીઠામ થવા મદદરૂપ થતા રહ્યા. આખા ગુજરાતના વરિષ્ઠ નેતાઓ, વિદેશથી આવેલી હેલ્પિંગ હેન્ડ્સ જેવી સંસ્થાઓ, નાની મોટી સમાજ સેવા સંસ્થાઓ, BAPSની સેવા શૈલી અને હૃદયપૂર્વકની ભાવનાઓ જોઈને દંગ રહી ગઈ હતી. આર્મી ઓફિસરોથી માંડી પોલીસ દળ પણ તેમાંથી બાકાત ન હતું. પોતાની યુવાનીમાં સ્વામીશ્રીએ અક્ષર મંદિરમાં પૂજારીની સેવાઓ ખૂબ ભાવથી કરી હતી. આ સ્મૃતિઓ તેમને સહજ થઈ આવતી. તારીખ 19/10/2002ના સવારે સ્વામીશ્રી દર્શને પધાર્યા ત્યારે પૂજારી સંત ઘનશ્યામ મહારાજનો હાર કાઢી સ્વામીશ્રીને પહેરાવવા તજવીજ કરવા લાગ્યા. પણ હાર કાઢવા તેમણે પડદો પાડી દીધો. કોઈ બોલ્યું, કેમ પડદો પાડ્યો? સ્થાનિક સંતે કહ્યું, પૂજારી બેઠી દડીના છે ને, એટલે ઘનશ્યામ મહારાજની ઊંચી મૂર્તિનો હાર કાઢવા સ્ટૂલ પર ચડવું પડે છે. સ્વામીશ્રી હસતા હસતા કહ્યું, હું પણ નાનો હતો ત્યારે ઘનશ્યામ મહારાજની સેવા કરવા સ્ટૂલ જ મૂકતો હતો. સૌ આવી વિશેષ સ્મૃતિ સાંભળી નવાઈ પામ્યા.
એક વખત ફરીથી આવી સ્મૃતિ કરી. અહીં ગોંડલમાં એક શંભુ ભગત રહેતા. અક્ષર મંદિરમાં બહુ સેવા કરતા. એ વખતે મંદિરમાં ઘંટી ન હતી, એટલે બહાર દળાવવા જવું પડતું. શંભુ ભગત માથે મણનો ભાર લઈ દળાવવા જતા. આમ ગાંડા જેવા લાગે, પણ ભગત ખરેખરા હતા, પણ ગમ્મતી બહુ હતા. હું સાધુ થઈને 1 મહિનો ગોંડલ ઘનશ્યામ મહારાજની સેવામાં રહેલો, ત્યારે તેઓ મને કહેતા, મારા બેટા આવા ને આવા આવે છે લાડવા ખાવા માટે, એમ કહીને જતા રહે. પછી પાછા કહે, ખોટું લાગ્યું, માફ કરજો, એમ ગમ્મત કરતા. સંતોએ પૂછ્યું, ભાદરણ ભણીને આવ્યા પછી ગોંડલ આવેલા? સ્વામીશ્રીએ કહ્યું, ના, પહેલા ગોંડલ ભણ્યો, સાધુ થયો પછી 1 મહિનો રહેલો. નવો હતો. શાસ્ત્રી એક હતા. ગામમાંથી તેઓ ભણાવવા આવતા. પછી વસંત પંચમીએ શાસ્ત્રીજી મહારાજ સાથે ચરોતરમાં આવવાનું થયું, અને પછી ભાદરણ ભણ્યો. સામાન્ય રીતે સ્વામીશ્રી જ્યારે પણ ગોંડલ આવે ત્યારે હંમેશા પ્રથમ અક્ષરદેરીએ દર્શન કરે, પ્રદક્ષિણા અને દંડવત કરે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની આરસ પ્રતિમાઓને ભાવથી નિરખીને દર્શન કરે. પછી મંદિર ઉપર ધામધામી અને મુક્તના પ્રથમ ખંડમાં દર્શન કરવા પધારે. મધ્યખંડની અક્ષર પુરુષોત્તમ મહારાજની દેદીપ્યમાન મૂર્તિઓને નિરખી ખૂબ રાજી થાય. જો ચંદનના વાઘા હોય કે વિશિષ્ટ શણગાર હોય તો પૂજારી સંતને ખાસ અભિનંદન આપે. પછી ઘનશ્યામ મહારાજના ખંડમાં પધારી અહોભાવથી લાંબા સમય સુધી મૂર્તિને નિરખતા જ રહે. તારીખ 15/5/2013 રોજ પણ તેઓ આ જ ક્રમમાં દર્શને પધાર્યા. દંડવત કરવા તૈયારી બતાવી એટલે સેવકે રજાઈ પાથરી આપી. સ્વામીશ્રી સળંગ 12 દંડવત કરીને ઊભા થયા. સૌને નવાઈ લાગી. કોઈએ પૂછ્યું પણ ખરું કે કેમ આજે 12 દંડવત, કોઈ વિશિષ્ટ પર્વ છે કે શું? સ્વામીશ્રીએ કહ્યું, અક્ષરદેરીમાં ઉતાવળે દંડવત કરવાના રહી ગયા હતા, એટલા માટે અહીં કર્યા. તારીખ 22/10/2003 રોજ સ્વામીશ્રી ભોજન કરવા બિરાજ્યા ત્યારે નિર્ભય જીવનદાસ સ્વામી કહે, આજે આપે ગૃહ ત્યાગ કર્યાને 64 વર્ષ પૂરા થયા છે. સ્વામીશ્રીએ કહ્યું, હા, આસો સુદ 11. પછી ગૃહ ત્યાગની એ દિવ્ય ક્ષણોને યાદ કરતા કહ્યું, બરોબર છે, આજે જ નીકળ્યો હતો. ભાયલી ગયા ને ત્યાંથી સાકરંદા થઈ પછી છેક અમદાવાદ શાસ્ત્રીજી મહારાજને મળ્યા એકાદશીના દિવસે. સારંગપુરથી સ્વામી અન્નકૂટ કરીને અમદાવાદ આવ્યા હતા. સંતોએ પૂછ્યું, સવારે નીકળી ગયા હતા? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, હા, સવારે 9:30 વાગે. અમે બધા ભાગોળે હતા. બેટ વગેરે ક્રિકેટના સાધનો લાવવાના હતા, તેની વાતો કરતા હતા. હું અને મારો મિત્ર શંકરલાલ વડોદરે જઈને લઈ આવું એવી ચર્ચા કરતા હતા, અને તે માટે પૈસા ભેગા કરવા એ વાતો કરવા લાગ્યા હતા. ત્યાં જ કાગળ આવ્યો, એટલે બધું મૂકીને ત્યાંથી સવાર નીકળી પડ્યા. સંતોએ પૂછ્યું, એવું ન થયું કે દિવાળી ઘરે કરીને પછી જઈએ? ત્યારે સ્વામીશ્રી એકદમ હસી પડ્યા અને હસતા હસતા જ કહ્યું, આપણે બધા દિન દિવાળી કહો છો ને? સ્વામીની આજ્ઞા થઈ એમાં દિવાળી આવી ગઈ. સંતોએ ફરી પ્રશ્ન પૂછ્યો, સાધુ થવાનો વિચાર પહેલેથી જ હતો કે કેમ? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, હતો જ. પહેલા સ્વામી આવેલા ત્યારે કહેલું કે તને સાધુ કરવો છે. ઘરમાં વાત કરેલી કે આને અમારે સાધુ કરવો છે, એ તો બધા રાજી જ હતા. સંતોનો પ્રશ્ન હતો, એકલા શાસ્ત્રીજી મહારાજે જ વાત કરેલી કે બીજા કોઈએ પણ સાધુ થવાની વાત કરેલી? સ્વામીશ્રીએ કહ્યું, સ્વામીએ જ વાત કરી હતી. આમ સ્વામીશ્રીએ પોતાના ગૃહ ત્યાગની એ દિવ્ય ક્ષણોને સૌને સ્મૃતિ કરાવી. તારીખ 28/4/2006 રોજ 91 વર્ષના વૃદ્ધ હરિભક્ત બીટી લખતરિયા સ્વામીશ્રીના દર્શને ગોંડલ પધાર્યા. સ્વામીશ્રીને કહ્યું, 91 વર્ષ થયા, આપના આશીર્વાદ મેળવવાનો છેલ્લો સંકલ્પ હતો એ પૂરો થયો. વળી કહ્યું, ભારતમાં આપણા જેટલા મંદિરો છે એ બધા જ મંદિરોની મારે પ્રદક્ષિણા કરવાની ઈચ્છા છે. તેઓની આવી શ્રદ્ધા જોઈને 2 ઘડી તો સ્વામીશ્રી મૌન રહ્યા, પણ થોડી વાર પછી બોલ્યા, અક્ષરદેરીમાં 5 પ્રદક્ષિણા ફરી લેજો, બધું એમાં આવી ગયું. યોગીજી મહારાજની સાથે વર્ષો સુધી ગોંડલમાં રહીને જેમણે તન મન ધનથી અપાર સેવા કરી હતી તેવા દાજીબાપુ બન્નેસિંહ રાણાની સ્મૃતિમાં તેમના સમગ્ર પરિવારે પારાયણનું આયોજન ગોંડલ અક્ષર મંદિરે જ કર્યું હતું. સ્વામીશ્રી રોજ તેમાં આશીર્વાદ આપતા. આજે તારીખ 15/5/2006 પૂર્ણાહુતિનો દિવસ હતો.
સ્વામીશ્રી આશીર્વાદ આપતા અત્યંત ભાવી ગયા અને કહ્યું, ગોંડલનું અક્ષરદેરીનું સ્થાન એટલે સર્વોપરી, પણ એ આ સ્થાન ચમત્કારી પણ છે કે ભક્તોના જે સંકલ્પ હોય તે અહીં આવીને દર્શન કરે છે તો પૂર્ણ કરે છે. જ્યારથી મંદિર થયું ત્યારથી આ સ્થાનનો મહિમા ખૂબ વધેલો છે. તે વખતે વિરોધ હતો અને ભગવતસિંહ બાપુએ શરત મૂકી હતી કે 3 વર્ષમાં મંદિર થાય. તે ઘડીએ કઠણ હતું, પણ શાસ્ત્રીજી મહારાજને ભગવાનમાં ખૂબ વિશ્વાસ તથા શ્રદ્ધા અને જે વિચાર એમણે મૂક્યો એ વિચાર સફળ થાય જ એવા દ્રઢ નિશ્ચય પણ હતા. શાસ્ત્રીજી મહારાજે એકવાર નક્કી કર્યું કે આ કરવું છે, પછી ગમે તેટલા વિઘ્નો આવે તેમાં કોઈ દિવસ મોડો વિચાર કરતા નહીં. શાસ્ત્રી મહારાજે કહ્યું કે બાપુને કહેજો 3 વર્ષ નહીં પણ વહેલું મંદિર કરી દઈશું. વળી આ દેરીનો પહેલો પ્રતાપ, દેરી લીધીને તરત જ આ અશક્ય વસ્તુ શક્ય બની ગઈ ને ભગવતસિંહ બાપુ પણ રાજી થયા કે આ લોકોએ કરી બતાવ્યું. ત્યાર પછી અહીં મહાપૂજાની શરૂઆત થઈ. શાસ્ત્રીજી મહારાજે પ્રાર્થના કરી કે અહીં જે ભક્તો આવે દર્શન કરે એના સંકલ્પો પૂરા થાય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે અંતિમ દિવસોમાં સંતોને કહ્યું હતું કે હવેથી દર વર્ષે પ્રમુખ સ્વામી ગોંડલમાં અન્નકૂટ કરશે. તે સમયે તો કોઈને એ વાક્યનો મર્મ ન સમજાયો, પણ એ જ વર્ષે યોગીજી મહારાજે દેહ લીલા સંકેલી લીધી અને તે પછી પ્રતિવર્ષ સ્વામીશ્રી અન્નકૂટ પર્વ માટે શરદ પૂનમથી જ ગોંડલ પધારી જતા. સુશોભન હોય કે શરદ પૂનમની સભાનું આયોજન, ગોંડલ દરબાર આવ્યા હોય કે રાજકોટથી કોઈ રાજનેતા દર્શને આવ્યા હોય, સ્વામીશ્રી સૌને ભાવથી મળતા. યોગી સ્મૃતિ મંદિરે રોજ સવારે ચાલીને જવાનો એમનો નિત્યક્રમ. ક્યારેક જૂના ઓરડા સામે ઊભા રહે. કોઈ મહેમાનો કે વિદેશના હરિભક્તો હોય તો તેને મહિમા કહે. આ ઓરડામાં સ્વામી શાસ્ત્રીજી મહારાજ રહેતા. મંદિર બંધાતું ત્યારે પાછળ 2 ઓરડીઓ બાંધેલી. ત્યાં યોગી બાપા, સંતો, મોહન ભગત બધાનો આ એક સહિયારો ઉતારો હતો. આજુબાજુ બધું વેરાન જંગલ હતું. યોગી બાપાને અહીં જ સાપ કરડ્યો હતો. વળી યોગી સ્મૃતિ મંદિરે દર્શન કરતા એકદમ તલ્લીન થઈ જતા. ક્યારેક સંત પ્રસાદદાસ સ્વામી ચરણારવિંદ પર ફૂલ ગોઠવતા હોય તો પોતે પણ ગોઠવવા લાગતા. પ્રાતઃ પૂજા ક્યારેક ચોકમાં તો ક્યારેક સભા મંડપમાં કરતા. નવા મહેમાનો આવ્યા હોય તેમને એક નજરમાં પારખી લે અને કોઈને ફૂલ તો કોઈને પ્રસાદ અને કોઈને હાર પહેરાવે તો કોઈને વ્યક્તિગત બોલાવીને મળી લેતા. સવારે 9:15 વાગે કથા થતી. તેમાં જો પારાયણ હોય તો 11:15 વાગે રાજભોગ આરતીના ડંકા થાય ત્યાં સુધી લાભ આપતા. વધારે મુલાકાતીઓ હોય તો ઉતારામાં સોફા પર એક આસને 4-4 કલાક બેસી હરિભક્તોના દુઃખ સાંભળે, આશીર્વાદ આપે અને અક્ષરદેરીએ માનતા માનવા આજ્ઞા આપે. ક્યારેક શરદ પૂનમની રાત્રે ઉતારાની લોબીમાં સંતો સાથે બિરાજે. રાત્રે સભા પછી એમની જ્ઞાન ગોષ્ઠી ચાલુ થતી. દૂધ પૌવાનો પ્રસાદ આરોગે ને જૂની સ્મૃતિઓ સાથે હાસ્યના ફુવારા છૂટે. કોઠારી જ્ઞાન પ્રસાદદાસ સ્વામીને બોલાવી ક્યારેક સમાજ સેવાના ગંભીર નિર્ણયો લે કે ક્યારેક ભક્તિ કિશોરદાસ સ્વામીને બોલાવી ખેતી અને ગૌશાળાની વિગતો પણ જાણી લે. સાંજે ક્યારેક પત્ર લેખન કરે કે ઘાટના દર્શને પધારે. ક્યારેક શાસ્ત્રીજી મહારાજ કે યોગીજી મહારાજની પ્રાસાદિક રૂમોમાં ઊભા રહી જૂની સ્મૃતિઓમાં ખોવાઈ જાય. ભંડાર કોઠાર કે ઘી છાશનો કોઠાર પાવન કરે અને ક્યારેક ગામમાં આવેલા તીર્થસ્થાનો પૈકી જૂનું મંદિર, નવલખો મહેલ કે કૈલાસબાગ પધારી સર્વના હિત માટે ધૂન પણ કરે. નવા વર્ષના પ્રારંભના દિવસો હતા. અનેક મહાનુભાવો સ્વામીશ્રીના દર્શન માટે આવી રહ્યા હતા. 11/11/2007 રોજ સવારે ત્યારના રાજ્યના તત્કાલીન નાણામંત્રી વજુભાઈ વાળા દર્શને આવ્યા. સાથે રાજકોટ ભાજપ પ્રમુખ નીતિન ભારદ્વાજ પણ હતા. સ્વાગત બાદ વાતચીતમાં વજુભાઈએ કહ્યું, આ ઉંમરે પણ ખૂબ ભીડો વેઠો છો. સ્વામીશ્રીએ કહ્યું, ગુરુઓ જે ભીડો વેઠી ગયા છે, રાત દિવસ જોયા વગર કામ કર્યું છે, એવું તો આપણે ક્યાં કરીએ છીએ. એમણે તો રાત દિવસ કામ કર્યું છે અને એ દાડે તો એવા સાધનો પણ નહીં. પગે ચાલીને પણ જવું પડતું. ગાડું મળે તો ગાડામાં જવાય અને છતાંય બેસી રહ્યા નહોતા. ગોંડલ તારીખ 23/10/2008 રોજ 130 હરિભક્તોને સ્વામીશ્રીએ મુલાકાત આપી હતી. એ દરમિયાન એક હરિભક્ત પોતાના એક રાજકીય અગ્રણી મિત્રને પણ દર્શને લાવ્યા હતા.
પરિચય બાદ તેઓ મિત્રને આગળ ધરીને કહ્યું, રાજકારણમાં છે, નેતા છે અને મારો મિત્ર પણ છે, પણ દારૂનું વ્યસન છે, તો આજે મુકાવી દો. પેલા નેતા સ્વામીશ્રી સામે નજર મેળવી શક્યા નહીં. નીચું જોઈને ઊભા રહ્યા એટલે સ્વામીશ્રીએ ધારદાર પણ કરુણાથી ભરપૂર સ્વરે કહેવાનું શરૂ કર્યું. સ્વામીશ્રીએ તરત કહ્યું, ઊંચું જોઈને આંખ મેળવીને વાત કરો. દારૂ પીવો એટલે પછી નીચું ઘાલવું પડે. અહીં અક્ષરદેરીમાં આવ્યા છો. અક્ષરદેરી પ્રતાપી છે અને તે તમને નિર્મળ કરી દેશે. અમે પ્રાર્થના કરશું અને તમે નિશ્ચય કરજો. દારૂ મૂકવો જ છે. દારૂને ઉછેરી દેવો પડે તો જ તે પાછો ન આવે. આપણે તો સમાજની સેવા કરવી છે. જો આપણે શુદ્ધ હોઈશું તો બીજાની સેવા થઈ શકશે. સેવા કરવી તો શુદ્ધ ભાવે કરવી અને દારૂ મૂકી દેવો. રોજ અહીં આવી દેરીની પ્રદક્ષિણા કરવી અને તમારા સંપર્કમાં આવે એ બધાને પણ છોડવાની વાત કરજો, એટલે તમને પણ બળ મળશે. તારીખ 11/4/2011 રોજ સારંગપુર મુલાકાત બાદ 9:20 વાગે ભોજન માટે અંદરના ઓરડે પધાર્યા. આજે ગોંડલથી નિરંજનદાસ સ્વામી, ધર્મજીવનદાસ સ્વામી, યોગી પ્રસાદદાસ સ્વામી તથા ભક્તિરત્નદાસ સ્વામી આવ્યા હતા. તેમને જોઈને સ્વામીશ્રીએ નિરંજનદાસ સ્વામીના સ્વાસ્થ્ય વિશે વાત કરવા નિર્દેશ કર્યો. યોગી પ્રસાદદાસ સ્વામીએ કહ્યું, એમની કિડની 10% જ કામ કરે છે. હાલ દર 10 દિવસે ડાયાલિસિસ કરવું પડે છે અને લોહીમાં ક્રિએટિનિનનું પ્રમાણ પહેલાં 6 હતું તે હવે 4.5 થયું છે. જો 2 થાય તો ડાયાલિસિસ બંધ થઈ જાય. ત્યારબાદ સ્વામીશ્રીએ એમના સ્વાસ્થ્ય વિષયક ઝીણામાં ઝીણા પ્રશ્નો પૂછ્યા. ખોરાક શું લે છે, અમદાવાદ સારવારમાં ક્યાં કરાવી, કોણ સાથે હતું, ડૉક્ટર ડાયાલિસિસ કરે છે કે નહીં, ઊંઘ આવે છે કે નહીં વગેરે ઊંડાણપૂર્વક જાણી સાથે કહ્યું કે મને બાજડિયા બધા સમાચાર આપતા હતા. ભોજન દરમિયાન સ્વામીશ્રીએ થાળમાંથી સ્વહસ્તે પ્રસાદીની ખીચડી કાઢેલી અને તે વખતે નિરંજનદાસ સ્વામીને જમાડવા કહ્યું હતું. પણ સંતોએ કહ્યું હતું કે રસોડામાં જમાડીશું, પણ તેનાથી સ્વામીશ્રીને સંતોષ નહોતો થયો. ભોજન બાદ વ્હીલચેરમાં બેઠેલા નિરંજનદાસ સ્વામીએ ઊભા થયા. એ સૌ સંતો સાથે આશીર્વાદ લેવા નજીક આવ્યા ત્યારે સ્વામીશ્રીએ એમને માટે વાટકી મગાવી. પ્રસાદીની ખીચડીમાંથી 1 ચમચી ભરી એમના મુખમાં મૂકીને જમાડી અને વાહ બોલી સંતોષ વ્યક્ત કર્યો. પછી કહ્યું, આ નિરંજન મુનિને બોલવું ઓછું ને કામ વધુ. યોગીજી મહારાજને બહુ જમાડ્યા છે. એક ધારું જીવન છે. યોગીજી મહારાજને દેરીની સેવા બહુ કરી છે, એટલે જોગી મહારાજ સારું કરશે ને એ તો ધામમાં જ બેઠા છે. અક્ષરદેરી એ ધામ જ છે. આમ સ્વામીશ્રીની આત્મીયતા અને મમતાના સુપેરે દર્શન થયા. જય સ્વામિનારાયણ.